રામ ને સીતારામ. કેમ છો બધા? મજામાં તમારા નવા બ્લોગ બધાને હાર્દિક સ્વાગત છે. અત્યારે બધું સવાર થઈ ગઈ છે અને આપણે નાહીને તૈયાર થઈ જશે અને જો શિરાવાની તૈયારી પણ થાય છે અને અડધા જો શિરાવા બેસી જશે. આમાં ઘી છે, જો આમાં સા છે અને આમાં દૂધ છે અને બધા જો શિરા બેસી જાય. હવે આપણે પણ શિરાઈ લેવી, પછી વાડીએ જવા દેવી. હવે જો આપણે ઘરેથી કામકાજ બધું પૂરું કરીને વાડીએ વી છે. આજે વાડીએ આવીને આ પૂળા છે અને એક ઠેકાણ ઢગલો કરવાનો છે. આજે તો હલર નહીં આવે, કાલે હલર આવશે. એટલે કાલે આવે એટલે આપણે સરખું કરીને પછી એક ઠેકાણ ઢગલો કરવો પડે. એટલે પછી ઢગલો કરી લેવી. જો એટલા ઘઉં ભેગા કરી નાખ્યા છે અને અમારા પાછું ઓટાલ એટલા મારે છે. એટલે રેવલ કરી નાખે એટલે હરખા ઘઉં રે અને હલર પણ એ રે. ડમરી કેટલી ઉડે છો, લોટરી મારે છે બગલા પણ વાય વાય ઉડે. જો આપણે એટલા પાળિયા કરી નાખ્યા છે ઘઉંના અને જો એટલા હરાઈ જશે. એક પાળિયું અહીંયા કર્યું છે અને હજી જો આમ બાકી છે. એટલે પછી બપોર પછી હારશું. હવે અત્યારે આપણે ઘરે જવા દેવી. મારા પપ્પા કહે છે મહેમાન આવવાના છે એટલે ઘરે જઈને જોઈવી કે મહેમાન કોણ આવવાનું છે. જો આપણે વાડીએથી ઘરે વ્યાયા છીએ અને આપણે મહેમાન આવવાના છે એટલે જો બેન પૂરી વણે છે મશીનમાં. આ આપણે હાથે બનાવી છીએ અને આ જો મશીનમાં કરી છે. આવી રીતે વણવાનું હોય. હમણાં મહેમાન આવે તો જો મહેમાન આવી જશે અને વાસરે લાયા છે અને ઉતારવાની છે. હવે ગોળને બહાર રાખને. જો રસોઈ બની ગઈ છે અને જો થાળી તૈયાર કરવા મળ્યા છે. આમાં જો શાક છે, મઠ્ઠો છે, પૂરીઓ છે. તો થાળી દઈ દેવી જમવા. તો બધા જમવા બેસી જશે. જમવા બેસી જશે બધા. જો સેવ ટમેટાનું શાક બનાવ્યું છે. આમાં જો સંભારો છે અને પછી આપણે પણ બપોરા કરી લેવી. બધા બેસી જાય જમવા. જો વરસાદ ભજો આમાં શાક છે, પૂરીઓ છે, સલાડ છે, મઠ્ઠો છે, સાસ છે, મરચાં છે, કરેલા અને પછી બપોરા કરી લેવી. આપણે પણ બપોરા કરી લેવી. ઘરેથી વી છે મહેમાન વી જાય એટલે હવે આપણે વાડીએ વી છે અને જો ટાંકો સલકાઈ જશે. એટલું બધું સલકાઈ જો. જો બપોર વાડી આવી જતા અને ઘઉં હારવા જો બધા પાળિયા કરી નાખ્યા છે અને બધા ઘઉં હારીને છે. અહીં પાળ્યું કરી નાખ્યું. એટલા બધા પાળિયા થયા છે અને હવે બધા કપાવીને જવા દીધા જાય છે. 5:30 જેવો ટાઈમ થઈ જશે ને હવે કલાક વીણવી કપા તાદી આથમી જાય. આવો કપાસ આવડ્યો છે જો અને બધા એમ કપાવીમાં જાય છે. હવે જો ઘરે જવાનો ટાઈમ થઈ જશે અને હવે જો સૂરજ દાદા પણ આથમી જશે. હવે આપણે ગાડીમાં બેસીને ઘરે જ આવી. હવે ઘરે પહોંચી ગયા અને બધા જો રમાશ નાનકા છોકરાઓ. જો વાળું તૈયાર થઈ ગઈ છે અને વાળું કરવા બેસી જવાનું છે. આજે વાળુમાં છે ઘઉંની રોટલી તળી છે, આમાં જો પૂર્યું છે, દૂધીનું શાક બનાવ્યું છે, દૂધ છે અને આમાં જો છાશ છે. અને હવે આપણે વાળું કરી લેવી. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો.